મિત્રો, આજે તારીખ 8/7/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટના રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત। રાજકોટ વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ રાઠોડની વિપક્ષ નેતા તરીકે વરણી। મોવાયા નજીક અજાણ્યા ટ્રકે દંપતીને ઠોકરે ચડાવતા મહિલાનું અરેરાટી ભર્યું મોત। રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે આજે ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટના રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત। બિહારમાં બોધગયામાં બ્લાસ્ટના પગલે આજે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રેલવે પોલીસ દ્વારા ટ્રેનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મુસાફરોના માલ સામાનનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આ સમયે ડોગ સ્ક્વોડ દ્વારા રેલવે સ્ટેશન અને ટ્રેનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બોધગયામાં બ્લાસ્ટના પગલે રાજકોટના જાહેર સ્થળોની સુરક્ષા વધારાઈ છે। ખાસ કરીને દ્વારકા અને સોમનાથ જતી ટ્રેનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ રાઠોડની વિપક્ષ નેતા તરીકે વરણી। રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે આજે પ્રવીણ રાઠોડની વિધિવત વરણી થઈ હતી। ઘણા લાંબા સમયની ખેંચતાણ બાદ આજે વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ રાઠોડની વરણી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે પહેલેથી જ ગાયત્રીબા વાઘેલાનું નામ વિપક્ષના નેતા તરીકે આગળ હતું, પણ ઘણા લાંબા સમયની ખેંચતાણ બાદ કોંગ્રેસના હાઈકમાન્ડે પ્રવીણ રાઠોડનું નામ વિપક્ષ નેતા તરીકે જાહેર કર્યું હતું। આજે રાજકોટ મહાનગરપાલિકા પટાંગણમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા ઢોલ નગારા અને ફટાકડા ફોડીને પ્રવીણ રાઠોડનું સ્વાગત કરાયું હતું। જોકે આ સમયે કોંગ્રેસના એક કાર્યકર એટલા ખુશીમાં લીન થઈ ગયા હતા કે તેઓએ ઢોલ લઈને ઢોલ વગાડવા માંડ્યા હતા। મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા 500 ની નોટો ઉડાડતા નજરે પડતા હતા। મહાનગરપાલિકામાં પૈસાની રેલમછેલ હોય તેવા દ્રશ્યો વિરોધ પક્ષના નેતાની વરણી સમયે જોવા મળ્યા હતા। પ્રાથમિકતા એ હશે કે અત્યારે જે રાજકોટની પરિસ્થિતિ છે અને જે વિકાસના નામે બંગા ફૂકે છે તે ખોટા બંગા ફૂકવા નહીં જાય અને વિકાસ માટે થઈને અમે આંદોલન પણ કરશું અને વિકાસની વાતો કરે છે અને વિકાસમાં કોંગ્રેસ હંમેશા સાથે રહી છે। આ ખાલી વાતો કરવાવાળા છે અને અમે વિકાસ કેમ કરવો અને જો ખોટું કરતા હશે તો એને જડબાદાર જવાબ આપશું અને આંદોલન પણ કરશું। જે રાજકોટનો વિકાસ થતો હશે તો એમાં કોંગ્રેસનો સહકાર હશે અને જ્યાં ખોટી વાતો કરી અને બજેટમાં એવી જોગવાઈઓ કરી દે છે અને બજેટના ટાઈમે કોઈ કામ થતા નથી, એના માટે પણ સત્તાધારી પક્ષના કાન અમે આંબળશું અને એનો જડબાતોડ જવાબ પણ આપશું અને લોકોને પ્રેસના માધ્યમથી અમે જાહેર કરશું અને પ્રેસના મિત્રોને ભેગા રાખીને કે જો આ લોકોએ આ ટાઈમે કીધું હતું પણ ચૂંટણી ટાઈમે વાતો કરી અને પછી કોઈ કામ થતા નથી તો અમે પ્રેસના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરશું અને જે આ ભાજપ સરકાર ખોટા બંગા ફૂંકીને વહી જાય છે તે પછી જે હાજીનો પ્રોજેક્ટ છે જે રાજકોટની જીવાદોરી સમાન છે રાજકોટ તો હાજી નદીના આપણે નરોત્તમભાઈ પટેલ જે આપણે અહીં મંત્રી અહીં હાજીની તપાસ કરી ગયા હતા અને જે હાજી સુધારણા રિવર્સફંડ બનાવવાની જે વાતો કરી છે તેમાં હાજી પણ કોઈ કાર્ય થયેલ નથી। તો હાજી માટે પણ અત્યારે જે મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન
જે લોકો હાજીની મુલાકાત લીધી એટલે અમને એવું લાગે છે કે હાજીનો કાંઈક ઉદ્ધાર થશે, પણ જે એ લોકો નહીં કરે તો એને પણ અમે આંદોલન થકી આગળ લઈ જશું અને રાજકોટના વિકાસમાં અમારો સહભાગ રહેશે. મોવૈયા નજીક અજાણ્યા ટ્રકે દંપતીને ઠોકરે ચડાવતા મહિલાનું કમકમાટી ભર્યું મોત. ગોંડલથી મોવૈયા જતા રસ્તા પર આજે સોમવારે વહેલી સવારે કાર બની ઘસી આવેલા ટ્રકે પગપાળા દર્શને જઈ રહેલા દંપતીને ઠોકરે ચડાવતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ હદ નક્કી કરવાના મુદ્દે પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા અકસ્માતમાં મોતને ભેટનાર મહિલાનો મૃતદેહ 2 કલાક સુધી રસ્તા પર રઝળ્યો હતો. મૃતદેહનો મલાજો જાળવી નહીં શકનાર પોલીસ તંત્ર પર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. ગોંડલના માર્કેટ યાર્ડ સામે ગોકુલનગર સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રિકના સામાનનો વ્યવસાય કરતા કિશોરભાઈ હિંગરોજીયા નામના પટેલ આધેડ અને તેમના પત્ની શોભાબેન આજે સવારે મોવૈયા ગામ પાસે આવેલા હદત્વરી બાપુના મંદિરે દર્શન કરવા પગપાળા નીકળ્યા હતા. 5 વાગ્યાના અરસામાં પૂર ઝડપે ઘસી આવેલા કાળમુખા ટ્રકે પટેલ દંપતીને ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માત સર્જી ચાલકે ટ્રક ભગાવી મૂકી હતી. કાર બની ઘસી આવેલા ટ્રકે દંપતીને ઠોકરે ચડાવતા કિશોરભાઈ ફંગોડાઈને રોડની સાઈડમાં પડી ગયા હતા, જ્યારે કિશોરભાઈના પત્ની શોભાબેન ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. પત્નીના મોતથી શોકમાં ગરકાવ થઈ ગયેલા કિશોરભાઈએ તેમના પરિવારજનોને વાત કરી પોલીસને જાણ કરી હતી. અકસ્માતના બનાવની કિશોરભાઈએ સિટી પોલીસને જાણ કરી હતી, જેથી સિટી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચી ગયા બાદ સિટી પોલીસ અને તાલુકા પોલીસ મથક વચ્ચે હદ મુદ્દે રકઝક ચાલી હતી. 2 કલાક સુધી હદ મુદ્દે રકઝક ચાલ્યા બાદ અંતે સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને હદના ડખ્ખામાં પોલીસ તંત્ર મૃતદેહનો મલાજો જાળવવામાં ઊણું ઉતરતા લોકોએ પોલીસ તંત્ર પર ફિટકાર વરસાવ્યો હતો. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. મોચી શૂઝમાં ધમાકેદાર સેલ. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા મોચી શૂઝ લાવ્યું છે મોન્સૂન ધમાકા 2013. મોચી શૂઝમાં આજથી સેલ સિઝનનો પ્રારંભ થયો છે. મોચી શૂઝમાં 50% અધર બ્રાન્ડ જેવી કે રેડ ટોપ, ફ્રેન્કોલિયન, માર્ડીગ્રાસ, ફ્લોરોસેન્ટ, ક્લાર્ક અને સ્પાઈડરમાં અપ ટુ 30 અને 40% સેલ મૂકવામાં આવ્યો છે. ધમાકેદાર સેલ તારીખ 4 જુલાઈથી 6 જુલાઈ સુધી રાખવામાં આવ્યો છે. તો પહોંચી જાઓ નવા શૂઝની ખરીદી કરવા માટે મોચી શૂઝ શોપ નંબર 117, ઇસ્કોન બ્રોઝન મોલ, 150 ફૂટ રિંગ રોડ, પારિજાત પાર્ટી પ્લોટ સામે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઈસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ. સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ. મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સિટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથ દ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથ દ્વારા રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, દુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો. નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો.
રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જગત નાકા પાસે, રાજકોટ. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે આજે ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. રાજકોટમાં રાજકુમાર કોલેજમાં આજે સ્વર્ગીય કાંતિભાઈ પંડ્યા ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટમાં રાજકોટની સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં જુદી જુદી એજ કેટેગરીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્વર્ગીય કાંતિભાઈ પંડ્યા ચેસ ટુર્નામેન્ટમાં 400 થી વધારે 30 સ્કૂલોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ ઉજાગર થાય તે માટે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ભણતરના ભારને લઈને માનસિક ટેન્શનનો અનુભવ કરતા હોય છે. ચેસ એક એવી ટુર્નામેન્ટ છે કે જેનાથી વિદ્યાર્થીનીઓની અને વિદ્યાર્થીઓની આંતરિક શક્તિનો વિકાસ થાય છે અને માનસિક થાક પણ દૂર થાય છે. અભ્યાસની સાથે સાથે દરેક સ્કૂલોએ આવી ટુર્નામેન્ટનું આયોજન કરવું જોઈએ. મારું નામ નીતા એન્ડ વી સ્ટુડન્ટ્સ આર વેરી મચ થેન્કફુલ. લાઈક અમે લોકો બહુ આભારી છે આ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે. એઝ વી આર ઇન 10th સ્ટેન્ડર્ડ તો અત્યારે અમને ખાલી સ્ટડીઝનું બહુ બધું પ્રેશર હોય છે. સો એના સ્ટડીઝ મૂકીને કંઈક બીજું માઇન્ડ ગેમ ચેસ આવું બધું આયોજન થાય તો લાઈક વી લાઈક દેટ. સો ઇટ ઇઝ વેરી મચ બેનિફિશિયલ. અમારું કોન્ફિડન્સ પણ વધ્યું છે એન્ડ વી નીડ ટુ રન ધ હોર્સીસ ઓફ આર માઇન્ડ એન્ડ ખબર પડે કે લાઈક હાઉ ધ સામેવાળો કેમ રમે છે. સર થેન્ક યુ સર. મિતેશભાઈ શાહ, એસાસ ટ્રસ્ટ તરફથી આજરોજ રાજકોટની અંદર ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટનું અમોએ બાળકોની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય તે માટે આયોજન કરેલ હતું. આ આયોજનની અંદર કુલ 36 શાળાના 406 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. 3 ગ્રુપમાં આખી સ્પર્ધાને ડિવાઈડ કરવામાં આવેલ છે, જેમાં કેજીથી 5th સ્ટાન્ડર્ડ સુધી, પછી 5th સ્ટાન્ડર્ડથી 10th સ્ટાન્ડર્ડ સુધી અને એની ઉપરના બાળકો માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયેલ છે. આ ટુર્નામેન્ટમાં દરેક સ્પર્ધકોને બપોરનું લંચ આપવામાં આવેલ, સર્ટિફિકેટ આપશું અને દરેક બાળકનું મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત વિજેતાઓને
3 ઇનામો આપવામાં આવશે દરેક ગ્રુપના વિજેતાઓને, અને તેઓને રોકડ ઇનામ દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં અમોને રેડ FM, આ ટુર્નામેન્ટમાં અમોને 92.7 રેડિયો મિર્ચી, આરકેસી સ્કૂલ, આરકેસી કોલેજ અને અન્યોનો ખૂબ ખૂબ સહયોગ મળેલ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં જેનું નામ છે તે મારુતિ કુરિયરના CMDની સ્પષ્ટતા. મુંબઈ સેન્ટ્રલ રેલવે પાસે કરોડો રૂપિયા જપ્ત થયેલી રોકડની હરેફેરીમાં અમુક ન્યૂઝપેપરોએ મારુતિ કુરિયર સર્વિસ સામેલ છે તેવા અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા, જેને લઈને આજે મારુતિ કુરિયરના CMD રામભાઈ મોકરિયાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને ખુલાસો કર્યો હતો કે અમારે તે રોકડ રકમ સાથે કાંઈ લેવા દેવા નથી અને જે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા તે ખોટા છે. કુરિયર સર્વિસમાં રોકડ રકમની હેરાફેરી થતી નથી અને આંગણિયા પેઢીમાં રોકડ રકમની હેરફેર થાય છે. મારુતિ કુરિયર વર્ષોથી પાર્સલની હેરાફેરી કરે છે. આજની પત્રકાર પરિષદમાં રામભાઈ મોકરિયાએ કુરિયર સર્વિસ અને આંગણિયા પેઢી વચ્ચેની ભેદરેખા દર્શાવી હતી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે શ્રી મારુતિ કુરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટર્ડ સત્તાવાર બિઝનેસ કરે છે. શ્રી મારુતિ કુરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના ભળતા નામથી કેટલાક લોકોએ કામ શરૂ કર્યું છે, પરંતુ અમારા ગ્રાહકોને જણાવવાનું છે કે મારુતિનું આ રજિસ્ટર્ડ નામ છે. અમારું કુલ વાર્ષિક ટર્નઓવર અંદાજિત ₹150 કરોડનું છે. કુરિયર ઇન્ડસ્ટ્રીઝમાં માત્ર ટર્નઓવર નહીં, દેશભરમાં તેનું નેટવર્ક કેટલું વિશાળ છે તે મહત્વનું છે. દેશભરમાં 6500 જેટલા કર્મચારીઓ અને તેના પરિવાર આ દ્વારા રોજીરોટી મેળવે છે. છેલ્લા 28 વર્ષથી શ્રી મારુતિ કુરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કાર્યરત છે અને દેશની ટોચની 5 કંપનીઓમાં તેનું નામ છે. દેશભરમાં 25 રાજ્યોમાં તેની શાખાઓ કાર્યરત છે. અમે દરરોજના લાખો ડોક્યુમેન્ટ્સ હેરફેર કરીએ છીએ. દેશ અને ગુજરાતના અર્થતંત્રને ધબકતું રાખવામાં અમારો પણ નિષ્ઠાપૂર્વકનું પ્રદાન છે. કેન્દ્ર સરકારના સર્વિસ ટેક્સ અને ઇન્કમ ટેક્સ સહિતના ટેક્સ લિમિટેડ કંપની હોવાના નાતે અમે પારદર્શકતાપૂર્વક ચૂકવીએ છીએ. પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે, એનો ઉદ્દેશ એટલો છે કે અમારા વિશે પેપરમાં આમ સમાજમાં અમારા વિશેની ખોટી ગેરસમજ ઊભી થયેલી છે કે જે આંગળીયાનો માલ પકડાણો હતો બોમ્બે સેન્ટ્રલ ઉપર, એ માલ છે એ મારુતિ કુરિયરનો છે એવું પેપરમાં આવેલું. તે વાત તદ્દન ખોટી છે. જેનો માલ હતો એને સરકારે નોટિસ આપેલી છે, એને બોલાવ્યા છે, એને ખુલાસા પૂછ્યા છે અને જેનું કાયદેસરનું હતું એને રિટર્ન મળી ગયું. અમને આજ દી સુધી કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીએ અમને બોલાવ્યા નથી, અમને કોઈ નોટિસ નથી મળી. આ બધી વાત તો ખોટી છે અને કોઈ ખાસ સ્વાદે આ સમાચાર મીડિયાને ગેરમાર્ગે દોરવા આપેલા હતા. એની સ્પષ્ટતા કરવા માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. કુરિયર અને આંગળીયા વચ્ચે ભેદ શું છે? કુરિયર અને આંગળીયા વચ્ચે બહુ ખૂબ મોટો ભેદ છે. કુરિયર સર્વિસ છે એ માત્ર ડોક્યુમેન્ટ પાર્સલ કોર્પોરેટ કંપની એનું વહન કરે છે અને એમની પાસે પોતાના લાયસન્સ, સર્વિસ ટેક્સ, ઇન્કમ ટેક્સ, રજીસ્ટ્રેશન બધા હોય છે અને એ બધો કાયદેસરનો સ્પીડ પોસ્ટ જે કરે પોસ્ટ ડિપાર્ટમેન્ટ એનાથી વધુ સારી સર્વિસ કુરિયર સર્વિસ આપે છે. એ એનું કામ છે. અને આંગળીયા છે એ આંગળીયાનો બિઝનેસ અમારાથી અલગ છે. અમે કોઈ પૈસાની કે રકમની હેરાફેરી નથી કરતા, સોના ચાંદીની કોઈ હેરાફેરી નથી કરતા. ભૂલે ચૂકે કોઈ કસ્ટમરે અમારી કવરની અંદર પણ જો આવી નજીવી રકમ પણ આપી હોય, નાખી દીધી અમારી જાણ બહાર અને અમને ખ્યાલ આવે તો અમે એમને સ્ટેમ્પ પેપર ઉપર બોલાવી, સ્ટેમ્પ ઉપર લખાણ લઈ અને એને પરત કરીએ છીએ. આવા મારી પાસે અનેક દાખલા છે, મારા રેકોર્ડ ઉપર છે કે જેને કોઈ ભૂલમાં 5-15 હજાર રૂપિયા નાખ્યા હોય તો એને પરત કર્યા હોય છે. એની અવેરનેસ એટલા માટે કે કવરની અંદર પૈસા નાખવાની મનાઈ છે. કોઈ ઘણી વખત ભૂલથી ફોરેનર આવ્યો હોય, $1 નાખી દીધા હોય. ક્યારેક બેંક ઓફિસરો છે, જે તે વખતે ATM નહોતા ત્યારે બેંક ઓફિસર એના છોકરાની ફી ભરવા માટે પૈસા કવરમાં નાખતા. હવે જ્યાં જ્યાં પૈસા પકડાણે પૈસા અમે એમને બોલાવી અને પરત કરે છે અને એમનું માફી પત્ર લખ્યું કે બીજી વખત આવું નહીં. કહેવાનો મતલબ એ છે કે અમે કોઈ આવો હવાલાનો ધંધો અનલીગલી કોઈ એક્ટિવિટી કરતા નથી. મને ગૌરવ એ થાય છે કે મારી કુરિયર કંપની દેશમાં 1 થી 5 કંપનીમાં એક છે અને મારી હારે 6500નો આખા દેશ લેવલે સ્ટાફ છે. 6500 લોકોને રોજીરોટી મારુતિ કુરિયર સર્વિસના માધ્યમથી મળે છે. અમે 25 રાજ્યમાં 1555 આઉટલેટથી કામ કરીએ છીએ. મારી કુરિયર કંપનીને લગભગ 28 વર્ષ થઈ ગયા છે. મારી જિંદગીની અડધી ઉંમર મેં આ કુરિયર કંપનીને ઊભી કરવામાં ખર્ચી છે અને એનાથી કોઈ તેજો દેશથી પીડાય અને મારી કંપનીને અને મારી વ્યક્તિગત પ્રતિષ્ઠા નુકસાન થાય એના માટેના ખોટા એમના જે આક્ષેપો
મીડિયા પાસે પહોંચાડ્યા. મીડિયાએ ભૂલથી કે રસ્તે દોરવા એને છાપ્યા છે. એના ખુલાસા કરવા માટે આપણે બધાને ઇન્વાઇટ કર્યા છે. ટૂંકમાં મારુતિ કુરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ ક્યારેય કોઈ આવા બિઝનેસમાં છે નહીં. માત્ર ને માત્ર મારુતિ કુરિયર સર્વિસ ઓફિશિયલી સર્વિસ ટેક્સ ભરી અને 1555 ફ્રેન્ચાઇઝીનું નેટવર્ક ઉભું કરી 25 રાજ્યમાં કામ કરે છે. અને હવાલામાં કે રોકડ રકમમાં કે સોના ચાંદીની હેરફેરમાં ક્યારેય ભૂતકાળમાં પણ હતું નહીં, ભવિષ્યમાં પણ હશે. કુરિયર અને આંગળીયા વિશે ખૂબ મોટો ફેર છે. આમ પ્રજા અને આમ જનતા અને ગ્રાહકોને ખ્યાલ આવે એના માટે થઈને આ બધી વાત મેં કરી છે. અને સરકારી એજન્સી કોઈ અમને નોટિસ આપી નથી, અમારી કોઈ પૂછપરછ કરી નથી. આજ 10 દિવસ થઈ ગયા છે. છતાં પણ કોઈ સરકારી એજન્સી અમને પૂછપરછ કરવા માટે આવશે તો અમે એનું સ્વાગત કરીને સચોટ સાચા જે જવાબ હશે એને સહકાર આપીને મારી રાષ્ટ્રીય ફરજ છે હું એ કરવા તૈયાર છું. બૂથ લેવલ ઓફિસરો દ્વારા આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. રાજકોટમાં આજે મતદાર યાદીની ચકાસણી ડોર ટુ ડોર કામગીરી કરનાર બૂથ લેવલ ઓફિસરો દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ ભારે હોબાળો મચાવ્યો હતો. જુદી જુદી માંગણી સંદર્ભ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવતા હોબાળો અને રામધૂન બોલાવતા કલેક્ટર કચેરીનું તંત્ર દોડતું થયું હતું. બૂથ લેવલ ઓફિસરોની મુખ્ય માંગણી જેવી કે રવિવારે રજા આપવી, આ કામગીરીને એજન્સીઓ આપવી તેમજ અન્ય કર્મચારીને મળતા લાભ તેમને મળવા અને મહિલા કર્મચારીઓને આ કામગીરીમાં બાદબાકી કરવા ઓવરટાઈમ કામની ફરજ ન પાડવી વગેરે જેવી માંગણીઓ લઈને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. એટલો છે કે મને એક જવાબદારી આપવામાં આવી છે, તમને બીજી આપવામાં આવી છે. બસ એટલે મુખ્યત્વે આજે અમુક બીએલઓ મિત્રોએ એવી રજૂઆત તંત્રને કરી છે કે હાલ જે હાઉસ ટુ હાઉસ મતદાર યાદીનું ચકાસણીનું કામ ચાલુ છે એમાં એમના ભાગ બદલી આપવામાં આવે. એમના ઘરના વિસ્તારથી એમને જે ફરજનું સ્થળ છે થોડું દૂર છે. ઉપરાંત એ લોકોને રજાના દિવસોમાં જે એમણે ભૂતકાળમાં કામ કર્યું છે વેકેશન દરમિયાન, તો નિયમ અનુસાર એ લોકોને જો રજાની ક્રેડિટ મળવી જોઈએ એમની સેવા પોથીમાં એ નથી મળી. અને એમને જે મળતું મહેનતાણું મુખ્ય નિર્વાચન એટલે ઇલેક્શન કમિશન દ્વારા જે નિયત કરવામાં આવ્યું છે એમાં વધારવાની પણ માગણી હતી. અને કચેરી સમયને અસર ન થાય, કચેરી કાર્યને અસર ન થાય એવી રીતે કામ કરવાની એ લોકોએ તત્પરતા પણ બતાવી છે અને કામગીરી માટે પણ એ લોકોએ તત્પરતા બતાવી છે. આમ છતાં એમની જે કંઈ પણ લાગણી છે એ ઇલેક્શન કમિશન સુધી પહોંચાડવામાં આવશે અને એ ખાતરી સાથે એ લોકો કામ કરશે. જેને આજની માત્ર ને માત્ર અમારી એ રજૂઆત હતી કે અમે જે અમારા ડિપાર્ટમેન્ટની અંદર અમને ડેપ્યુટ કરેલા છે ત્યાં અને તદુપરાંત મતદાર યાદી સુધારણા બંને જવાબદારીઓ જ્યારે અમે નિભાવીએ ત્યારે અમે અમારું જે સ્કૂલનું પણ કામગીરી હોય ત્યાં પણ ડિસ્ટર્બન્સ રહેતું હોય છે અને આ મતદાર સુધારણા કામગીરીને અમે શ્રેષ્ઠ રીતે નથી કરી શકતા હોતા. તો માત્ર ને માત્ર તમામ બીએલઓની એક જ નમ્ર વિનંતી છે કે અમને મૂળ ફરજ છે તેમાંથી જ્યાં સુધી મતદાર સુધારણા કામગીરી ચાલે એટલા દિવસ પૂરતું અમને ત્યાંથી રજાની જોગવાઈ કરી દેવામાં આવે, ત્યાંથી મુક્ત કરવામાં આવે, જેથી કરીને અમે આ રાષ્ટ્રીય કામગીરીને શ્રેષ્ઠ રીતે કરતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ સારી રીતે કરી શકીએ એવી તમામ બીએલઓની અત્રે રજૂઆત છે. પરંતુ આટલી બધી રજૂઆતો છતાં અમને અત્યાર સુધીમાં એક પણ સ્પષ્ટ નિરાકરણ નથી મળ્યું અને જેના પરિણામે માત્ર ને માત્ર એવું કહેવામાં આવે કે બીએલઓ કામગીરી નથી કરતા, પરંતુ બીએલઓને પડેલી આગામી કાર્યક્રમ એવી છે કે જો આનું નિરાકરણ જ્યાં ક્યાંથી મળી શકે, કદાચ આ મેટરને કોર્ટ સુધી પણ લઈ જાય અને ત્યાં પણ જો બીએલઓ સારી રીતે કામગીરી કરી શકે એવી જો જોગવાઈ હોય તો ત્યાં સુધી પણ તમામ બીએલઓએ આ રજૂઆત કરવાની અત્રે કટિબદ્ધતા દર્શાવેલી છે. આત્મીય કોલેજમાં યુવા ભારત ઉત્કર્ષ સંગઠન સેમિનારનું આયોજન. આ કાર્યક્રમ પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડોક્ટર જયદીપ આર્યએ ભારત સ્વાભિમાન આંદોલન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ અભિયાન થકી ભારત દેશને આધ્યાત્મિક, સામાજિક, આર્થિક અને રાજનૈતિક ધોરણે વિશ્વગુરુ અને વિશ્વની મહાશક્તિ બનાવવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે તેમણે વ્યવસ્થા પરિવર્તન, સત્તા પરિવર્તન લાવવાના પ્રયાસોની સાથે સાથે વિદેશોમાં જમા અબજો રૂપિયાનું કાળું નાણું પરત લાવી
મુખ્ય ભારતનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે તેમ કહી નશામુક્ત ભારતનું નિર્માણ કરી સ્વરાજ અને સુરાજની સ્થાપના કરવાનું પણ બીડું ઝડપ્યું છે અને આ અભિયાનમાં મહિલાઓ પણ નોંધપાત્ર સંખ્યામાં જોડાયેલી હોવાનું ઉમેર્યું હતું. તેવી જ રીતે ઉત્તરાખંડમાં કુદરતી પ્રકોપનો ભોગ બનેલા લોકોની મદદ કાજે સંસ્થા દ્વારા નારાયણ કોટીમાં અનાથાલય શરૂ કરી અસરગ્રસ્તોને અનાજ સહિતની જીવન જરૂરી સામગ્રી પણ પૂરી પાડવામાં આવી હોવાનું જણાવી અંતમાં સ્વદેશી અપનાવો રાષ્ટ્ર બચાવોનું સૂત્ર અપનાવવા સૌને હાકલ કરી હતી. સાથે સાથે સ્વદેશી ખેતી અપનાવી શુદ્ધ અને સાત્વિક આહાર ખાવા અને અન્યોને ખવડાવવા પણ શીખ આપી હતી. પત્રકાર પરિષદમાં ભારત સ્વાભિમાન આંદોલનના મુખ્ય કેન્દ્રીય પ્રભારી ડોક્ટર જયદીપ આર્ય, કેન્દ્રીય પ્રભારી હેતલબેન દેસાઈ, રાજ્ય સંયોજક રાજાભાઈ પટેલ, રાજ્યના સહપ્રભારી લાભુભાઈ બાઢીવાલા, રાજકોટ જિલ્લા પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ, આત્મીય કોલેજના વ્યवस्थापक नलिनभाई ઝવેરી सहितना उपस्थित રહ્યા હતા. युवाओं की जो क्षेत्रीय गोष्ठियों का कार्यक्रम चल रहा है जिसमें हमारे 1000 से 1500 कार्यकर्ता पूरे गुजरात में पर 4 भागों में ये बैठकों का आयोजन किया गया है. आज राजकोट में इस बैठक का आयोजन है और इसका लक्ष्य ये है कि जो युवाओं में एक भ्रांति पैदा कर दी है कि राजनीति तो गलत होती है, राजनीति तो भ्रष्ट लोगों का ही काम है. हमारा उनको ये मानना है कि राजनीति में उनको भागीदारी करनी पड़ेगी, अच्छे लोगों को, अच्छे युवाओं को आगे आना पड़ेगा. यह राष्ट्र युवाओं का राष्ट्र है. 60 से 65% युवा इस राष्ट्र में बसते हैं, परंतु उनकी राष्ट्र के नवनिर्माण में उनकी भागीदारी नहीं हो पाती, निर्णायक भूमिका नहीं हो पाती. जब कानून बनते हैं तो कानून उनको देख के नहीं बनाए जाते. तो उनको लेकर ये हम कार्यक्रम लेके आ रहे हैं कि वो राजनीति में उनकी भागीदारी तय हो, सत्ता परिवर्तन में और राष्ट्र के नवनिर्माण में, व्यवस्था परिवर्तन में वो अग्रिम भूमिका निभाएं. और उसके लिए युवाओं का निर्माण का कार्यक्रम, उनके चरित्र निर्माण का कार्यक्रम और उनको उसके लिए मानसिक और शारीरिक रूप से तैयार करने की योजना, योग और अध्यात्म के माध्यम से ये दोनों पक्ष लेकर हम काम कर रहे हैं. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટના રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. રાજકોટ વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ રાઠોડની વિપક્ષ નેતા તરીકે વરણી. મોવાયા નજીક અજાણ્યા ટ્રકે દંપતીને ઠોકરે ચડાવતા મહિલાનું અરેરાટી ભર્યું મોત. રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે આજે ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.